હાલો બાળમિત્રો, 15મો પાઠ આપણે અહીંયા પૂરો થઈ ગયેલો છે. હવે 16મા પાઠની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો 16મા પાઠનું નામ છે કામનો મહિનો. હવે કામ તો આપણે દરરોજે કરતા જ હોઈએ છીએ, પણ આમાં કંઈક કામના મહિનાનું મહત્ત્વ આપેલું છે, બરાબર. પણ ખરેખર તો આ પાઠની અંદર ફક્ત પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જ આવે છે. એમાં પક્ષીઓ વિશે જ વધારે આવે છે. તો આપણે દરરોજે જે કંઈ કામ કરીએ છીએ એ જુદું જુદું કામ કરીએ છીએ, એક સરખું કામ કરતા નથી. એક સરખું એટલે કે સવારે જુદું કામ હોય, બપોરે જુદું હોય, સાંજે જુદું હોય. દરેક વખતે દરેક સમયે અલગ અલગ કામ કરતા હોઈએ છીએ. સવાર સાંજ બપોર ત્રણેય સમયે એક સરખા કામ હોતા નથી. તો આ પાઠની અંદર આપણે પ્રાણીઓ અને પક્ષીઓમાં રહેલી વિવિધતા વિશે આપણે જાણવાનું છે, અને એમાં રહેલી વિવિધતાના હિસાબે આપણે પ્રાણી અને પક્ષીઓને ઓળખીશું. તો બાળમિત્રો, તમે ઘણા બધા પક્ષીઓ જોયા હશે, પ્રાણીઓને પણ જોયા હશે, અને એમાંથી ઘણા બધા પક્ષીઓને તમે ઓળખી પણ શકતા હશો, ઘણા પ્રાણીઓને પણ તમે ઓળખી શકતા હશો. તો દરેક પ્રાણી અને પક્ષીની કઈ કઈ વિવિધતા જોવા મળે છે? તો અમુક પ્રાણીઓને ચાંચ હોય છે, પક્ષીઓને ચાંચ હોય છે, અમુકને નથી હોતી. પંજા, દાંત, માળા વગેરેમાં આપણને વિવિધતા જોવા મળે છે. પક્ષીઓને 2 પગ હોય છે, જ્યારે પ્રાણીઓને 4 પગ હોય છે. દરેક પ્રાણીના અને પક્ષીના કદ, રંગ, દેખાવ, અંગો, શરીરના અંગો, માળો, ઈંડા, અવાજ તેમજ ખોરાક પણ જુદો જુદો હોય છે. ખોરાક લેવાની રીત પણ જુદી જુદી હોય છે, અને ખોરાક લીધા પછી હલનચલન કરવાની રીત પણ બધાની જુદી જુદી હોય છે, અને દરેકના રહેઠાણ પણ જુદા જુદા હોય છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રાણીઓ અને પક્ષીઓમાં શેમાં તમને વિવિધતા જોવા મળે છે? તો કદ, રંગ, દેખાવ, શરીરના અંગો, માળો, ઈંડા, અવાજ, ખોરાક, હલનચલનની રીત, ખોરાક લેવાની રીત, આ બધી જુદી જુદી હોય છે. હવે સૌથી પહેલાં એમાં આપણે કદ વિશે લઈશું. તો કેટલાક પ્રાણી અને પક્ષીના કદ જુદા જુદા જોવા મળે છે. દાખલા તરીકે ચકલી છે તો એ ખૂબ જ નાની હોય છે, કોયલ પણ નાની હોય છે, કાબર પણ નાની હોય છે. જ્યારે એની સરખામણીમાં આપણે જોઈએ તો મોર, ગીધ, બગલો, આવા બધા જે પક્ષી છે એ કદમાં મોટા હોય છે. જ્યારે આગળ મેં નામ આપ્યા ચકલી, કાબર, કોયલ, આ પક્ષી છે એ કદમાં નાના હોય છે. હવે એ જ પ્રમાણે પ્રાણીઓમાં આપણે જોઈએ તો સસલું છે, ઉંદર છે, ખિસકોલી છે, આ બધા પ્રાણી જ ગણાય છે, પણ એ પ્રાણીઓનું કદ નાનું હોય છે. જ્યારે એની સરખામણીમાં વાઘ, સિંહ, દીપડો, વરુ, પછી ભેંસ, ઘોડો, હાથી, ઊંટ, ગેંડો, જેને આપણે હિપોપોટેમસ પણ કહીએ છીએ, તો એ પ્રાણીઓના કદ મોટા હોય છે. તો આ રીતે કદમાં પણ વિવિધતા જોવા મળે છે. હવે બીજું કે રંગ. તો રંગ પણ દરેક પ્રાણી અને પક્ષીના જુદા જુદા હોય છે. ધારો કે બિલાડી છે તો બિલાડી કાળી પણ હોય છે, સફેદ પણ હોય છે, અને બ્રાઉન કલરની પણ હોય છે. તો વાઘમાં ફક્ત તમને બ્રાઉન કલર જ જોવા મળે છે. એ પ્રમાણે ગાય છે તો ગાયમાં તમને સફેદ રંગ જોવા મળે, કાળો રંગ જોવા મળે, પછી રાતો રંગ પણ જોવા મળે છે. ભેંસ કાળી જ હોય છે. તો આ રીતે દરેક પક્ષીમાં પણ તમે જુઓ તો કાગડો કાળો હોય, ચકલી કાબરચીતરી હોય, કબૂતરના રાખોડી રંગ હોય, કબૂતરનો રંગ રાખોડી હોય, મોરનો રંગ રંગબેરંગી પીછાયના હોય, અને એનામાં ઘણા બધા રંગો હોય છે, એટલે એને રંગબેરંગી પક્ષી પણ કહી શકાય છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી પણ છે.
હવે એ રીતે જોઈએ તો પોપટનો રંગ લીલો હોય છે. એ પ્રમાણે કૂકડો, તો કૂકડામાં પણ ઘણા બધા રંગ આપણને જોવા મળે છે. હવે એ જ પ્રમાણે મેં કીધું કે પ્રાણીઓમાં સસલું સફેદ હોય છે અને હાથી કાળો હોય છે. ગાયનો રંગ મેં જે આપણે આગળ કીધું કે સફેદ હોય, કાળો હોય અને રાતો હોય. એમ દરેક પ્રાણીઓના રંગ પણ જુદા જુદા હોય છે. પક્ષીઓમાં પણ રંગ જુદા જુદા હોય છે. હવે શરીરના અંગો, પ્રાણી અને પક્ષીઓના શરીરના અંગોમાં જે વિવિધતા જોવા મળે છે તે તો કદ અને રંગની જેમ પ્રાણી પક્ષીઓના શરીરના અંગોમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે કેટલાક પ્રાણીઓને પૂંછડી હોય છે અને કેટલાક પ્રાણીઓને પૂંછડી હોતી નથી. દાખલા તરીકે સસલું છે, તો સસલું એવું પ્રાણી છે કે જેને પૂંછડી હોતી નથી. હવે ગાય, ભેંસ, બળદ, ઘોડો એ બધાને પૂંછડી હોય છે. રીંછને પૂંછડી હોતી નથી. હાથી જેવા પ્રાણીઓને લાંબી સૂંઢ હોય છે ખોરાક લેવા માટે. એ મોંથી ખોરાક લેતો નથી. હાથીની સૂંઢ તો તમે બધાએ લગભગ મોટા ભાગના બાળકોએ જોયેલી જ હશે કે હાથીની સૂંઢ કેવી હોય છે, લાંબી હોય છે અને એ સૂંઢ વડે જ પાણી પીવે છે અને ખોરાક પણ લે છે. હવે એની સરખામણીમાં જોઈએ તો બીજા કોઈ પ્રાણીને સૂંઢ હોતી નથી. કેટલાક પ્રાણીઓને શિંગડા હોય છે અને કેટલાક પ્રાણીઓને શિંગડા હોતા નથી. હવે શિંગડાવાળા પ્રાણીઓમાં આપણે જોઈએ તો ગાય, ભેંસ, બળદ, હરણ, સાબર વગેરે પ્રાણીઓ એવા છે કે જેને શિંગડા હોય છે. હવે વાઘ, હાથી, રીંછ, શિયાળ, કૂતરો, બિલાડીને શિંગડા હોતા નથી. આવા તો ઘણા બધા પ્રાણીઓ છે કે જેને શિંગડા હોતા નથી. હવે શરીરના અંગોમાં કેટલાક પક્ષીઓની ચાંચ તો બધા જ પક્ષીઓને હોય છે, પણ કેટલાક પક્ષીઓની ચાંચ લાંબી હોય છે, કેટલાક પક્ષીઓની ચાંચ ટૂંકી હોય છે, તો કેટલાક પક્ષીઓની ચાંચ વાંકી પણ હોય છે. દાખલા તરીકે પોપટ છે, તો પોપટની ચાંચ ટૂંકી પણ હોય છે અને વાંકી પણ હોય છે. હવે એની સરખામણીમાં આપણે જોઈએ તો બગલાની ચાંચ ખૂબ જ લાંબી હોય છે. હવે મોરના પીછા લાંબા અને રંગબેરંગી હોય છે. જ્યારે એની સરખામણીમાં આપણે ચકલીના પીછા જોઈએ તો એના પીછા ખૂબ જ નાના હોય છે. આ રીતે આપણને પક્ષીઓના પીછામાં પણ વિવિધતા જોવા મળે છે. ચાંચમાં પણ આપણે જેમ મેં સમજાવ્યું એ પ્રમાણે ચાંચમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. ચાંચના કલરમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. ધારો કે કેટલાક પક્ષીની ચાંચ કાળી હોય છે, કાગડો છે તેની ચાંચ કાળી હોય છે, જ્યારે પોપટની ચાંચ લાલ પણ હોય છે. તો એના રંગમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. હવે કેટલાક પ્રાણીઓના દાંત, તો ધારો કે હાથી છે તો હાથીના દાંત લાંબા હોય છે, બરોબર, અને એના દાંતમાંથી તો ઘણી બધી ચીજ વસ્તુઓ બનતી હોય છે. હવે કેટલાક પ્રાણી એવા છે કે જેના દાંત એકદમ તીક્ષ્ણ હોય છે, અણીદાર હોય છે, કે જે એનાથી એનો ખોરાક મેળવી શકે છે. ધારો કે પ્રાણી છે તો વાઘના નખ એટલા બધા તીક્ષ્ણ હોય છે કે જે એના નખથી શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવી શકે છે. આમ દાંતમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. હવે એ પ્રાણી અને પક્ષીઓનો પંજો જે હોય છે પગનો, એ પંજામાં પણ આપણને વિવિધતા જોવા મળે છે અને એ પંજાની અંદર નખ હોય એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. સાપ છે તો સાપને પણ દાંત હોય છે, પણ એ ચાવવા માટે દાંતનો ઉપયોગ નથી કરતો. એ પોતાનો શિકાર મેળવવા માટે એના દાંતનો ઉપયોગ કરે છે. હવે પ્રાણીઓમાં તો આપણે જોયું કે જળચર પ્રાણીઓ પણ આવે, જમીન ઉપર ચાલતા પ્રાણીઓ પણ આવે અને એની સરખામણીમાં આપણે પક્ષીઓ પણ જોયા. આપણે પણ એક પ્રાણી જ છીએ, બરોબર, આપણે પણ એક પ્રાણી છીએ. પહેલાના બહુ સમય પહેલા વાંદરા હતા અને એમાંથી પછી આપણે પ્રાણી થયા. એ પ્રમાણે આપણે પણ બે પગવાળા એક પ્રાણી જ કહેવાઈએ છીએ, બરોબર.
તો પંજાના નખ પણ જુદા જુદા હોય છે. હવે આટલું મેં તમને સમજાવ્યું. એમાંથી સૌથી પહેલા તો એટલું બોર્ડ પર લખીશ કે આપણને પ્રાણી અને પક્ષીમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. આ ખાસ સમજવાનું છે એટલે હું બોર્ડ પર લખું છું. તમારે નોટમાં લખવાનું નથી, ફક્ત આ તમે યાદ રાખો એના માટે હું બોર્ડ પર લખું છું. તો પ્રાણી અને પક્ષીમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. તો એના ફક્ત હું અહીંયા નામ લખું છું કે શેમાં શેમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો કદ, જે મેં પહેલું તમને સમજાવ્યું, પછી રંગ, અને પછી શરીરના અંગો. શરીરના અંગો પછી દેખાવ, પછી એમના માળા પણ જુદા જુદા હોય. ઈંડા પણ જુદા જુદા હોય. એમના અવાજ પણ જુદા જુદા હોય. પછી ખોરાક પણ જુદા જુદા હોય છે. ખોરાક તો જુદા જુદા, પણ ખોરાક લેવાની રીત પણ બધાની જુદી જુદી હોય છે. ખોરાક લેવાની રીત. હવે ખોરાક લીધા પછી પ્રાણીઓ હલનચલન કરે, આપણે પણ ખોરાક લીધા પછી હલનચલન કરીએ છીએ. તો એ હલનચલન કરવાની રીત હોય તે પણ જુદી જુદી હોય છે. હલનચલન કરવાની રીત. ધારો કે કેટલાક પ્રાણી કૂદકા મારી ચાલતા હોય, કેટલાક પ્રાણી ધીમે ધીમે ચાલતા હોય, તો એ હલનચલનની રીત કહેવાય. પછી બીજું છે કે રહેઠાણ. તો દરેક પ્રાણી અને પક્ષીના રહેઠાણ હું આગળ સમજાવીશ. તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તો આપણે આમાં સૌથી વધારે એટલું યાદ રાખવાનું છે કે શેમાં શેમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો કદ, રંગ, શરીરના અંગો. મેન તો આ છે કે કદ, રંગ અને શરીરના અંગો. પણ વધારામાં આપણે જોઈએ તો દેખાવ, માળો, ઈંડા, અવાજ, ખોરાક લેવાની રીત, હલનચલન કરવાની રીત અને રહેઠાણ. તો આ ખૂબ જ મહત્વનું છે. હવે આટલું સમજાવ્યા પછી એક પ્રશ્નોના જવાબ છે. એકવાર હું તમને પ્રશ્નોના જવાબની રીતે સમજાવી દઉં, પછી હું એનો ફોટો પાડીને તમને મોકલી દઈશ. તો એ તમારે પોતાની નોટમાં લખવાનું છે, પર્યાવરણની નોટમાં. તો આ પહેલો પ્રશ્નનો જવાબ તો મેં બોર્ડ પર તમને સમજાવી દીધો છે. બીજું છે કે મોટા કદના પ્રાણીઓ. એ મેં તમને સમજ તો આપી દીધી, પણ મોટા કદના પ્રાણીઓ એ હાથી, ઘોડો, ઊંટ, હિપોપોટેમસ અને ગેંડો, એ પણ મેં તમને સમજાવી દીધું. નાના કદના પ્રાણીઓમાં સસલું, ઉંદર, બિલાડી વગેરે. હવે મોટા કદના પક્ષીઓ તો મોર, ગીધ, બાજ, સામરૂ, બગલો, આ બધા મોટા કદના પ્રાણીઓ છે, પક્ષીઓ છે. હવે નાના કદના પક્ષીઓમાં ચકલી, કાબર, પોપટ, કબૂતર, કોયલ, કાગડો વગેરે જે પક્ષીઓ છે એ નાના કદના પક્ષીઓ છે. તો બાળ મિત્રો, આ હવે તમે આનું કોઈ પણ પક્ષી કે પ્રાણી જુઓ તો તમે આનું નિરીક્ષણ કરો. આ બધી વસ્તુઓમાં જે મેં વિવિધતા તમને સમજાવી અને એ વસ્તુ પ્રમાણે તમે નિરીક્ષણ કરો તો તમને ખબર પડી જાય કે આ પક્ષી કયું છે. બરાબર? આગળ જતાં આપણે બીજા પક્ષીઓની સમજ આપવાની છે અલગ રીતે, પણ એ બીજા લેક્ચરમાં.